ગ્લોબલ સેટઅપ સમજીએ સૌથી પહેલાં તો જે સંકેતો જોઈ રહ્યા છે મિક્સ્ડ ક્લોઝિંગ ગઈકાલે યુએસ માર્કેટમાં જોવા મળ્યું હતું, જ્યાં ડાઉ જોન્સમાં એક વધારો તો S&P ઘટીને બંધ થયો હતો. ઓવરઓલ નેસ્ડેકમાં પણ સતત ટેક શેર્સનું જે થોડું પ્રેશર છે એની એક અસર આપણને દેખાઈ રહી છે. આ સિવાય એનવીડિયા ઘણું ફોકસમાં છે. ડીપસીક સંકટ જે આપણે સતત ગઈકાલથી એક હેશટેગ પણ ખાસ કરીને સોશિયલ મીડિયા પર આપણે જોતા રહીએ છીએ, તો એને લીધે પણ એનવીડિયા ખાસ ફોકસમાં છે. 17% સ્ટોકમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. ઓવરઓલ પણ જે એક અપડેટ આવી રહી છે, તો વૈશ્વિક બજારોને કઈ રીતે વિરાટ અત્યારે જોઈ રહ્યા છો આ હેન્ડઓવરને? તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અગર આપણે ઓવરઓલ યુએસ માર્કેટની જ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કાલનું સેશનમાં આપણને સારો એવો ઘટાડો બંધ જોવા મળ્યો હતો. ઇવનિંગ સેશન સુધી તો યસ્ટરડે ઇવનિંગ સુધીમાં આપણને ડાઉ જોન્સમાં, S&P 500માં, ઇન્ક્લુડિંગ નાસ્ડેકમાં આપણને એક સારો એવો ઘટાડો પણ આપણને જોવા મળ્યો હતો. ત્યાંથી ડાઉ જોન્સ થોડું બહુ રિકવર થતું જોવા મળ્યું, પરંતુ નાસ્ડેકમાં જે એનવીડિયાને કારણે જે સેલ ઓફ હતું એ કન્ટિન્યુ થતું જોવા મળ્યું છે. ત્યાં એક 3.5% જેવો ઘટાડો આપણને બધો જોવા મળ્યો. S&P 500 પણ નિયરલી 1.5% ઘટાડા સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો જે રીતના યુએસ માર્કેટમાં અત્યારના હાલમાં પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ન્યૂઝ બેઝ મોમેન્ટમ છે અને કદાચિત એક હલકું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું, કારણ કે એના બધા 3 ઇન્ડાઇસીસ એના ઓલ ટાઈમ હાઈના આસપાસ આપણને ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. તો એક હલકું પ્રોફિટ બુકિંગ ડ્યુ ટુ ન્યૂઝ જે પણ હોય, એટલે બહુ ગભરાવા જેવું નથી. કદાચિત આ એક ન્યૂઝનું જે ફ્લો છે એને કારણે આપણને કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે યુએસ માર્કેટમાં. પણ કદાચિત જો ન્યૂઝનું જે ઇમ્પેક્ટ છે એ થોડું ઇઝ થાય તો ફરીથી આપણને યુએસ માર્કેટમાં મોમેન્ટમ બંધી જોવા મળી શકે છે. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ કંઈક ફ્લેટિશ નોટ પર જ આપણને કામકાજ થતું જોવા મળ્યું છે. FTSE એક ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર બંધ છે એવું. CSE ની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર બંધ થયું છે. ટેક્સ ક્યાંક ને ક્યાંક 0.5% નીચે આપણને ક્લોઝ થતું જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ એક મ્યુટેડ કારોબાર ત્યાં બંધો જોવા મળી રહ્યો હતો. એશિયન માર્કેટ તરફથી જે ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે એ થોડા સારા આપણને અત્યારના હાલ પૂરતા બનતા જોવા મળી રહ્યા છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી નિયરલી 100 પોઈન્ટના વધારા સાથે અત્યારે આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરીએ તો ત્યાં પણ નિયરલી 0.5% આપણને અપસાઇડ બનતું જોવા મળ્યું છે. હેન્સેંગ અત્યારના એના ફ્લેટ નોટ પર ટ્રેડ કર્યું છે. તો એશિયન માર્કેટ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે થોડું પોઝિટિવિટી સાથે કારોબાર ચાલતો રહે, તો લગભગ ઇન્ડિયન માર્કેટને પણ એક પુશ બનતું જોવા મળી શકે આજના દિવસમાં. કાલના દિવસે આજે એક પોઝિટિવ ઓપનિંગ કદાચ આપણને ઇન્ડિયન માર્કેટમાં બનતી જોવા મળે. ઓકે, એક વ્યૂ ઓવરઓલ યુએસ માર્કેટ, યુરોપના બજારો, એશિયન બજાર જે અત્યારે આપણને સંકેતો આપી રહ્યા છે. FIS અને DISના ફિગર્સ પર ચર્ચા કરીએ વિરાટ. તો 5,015 કરોડ વેચવાલી FIS તરફથી આપણને કેશ સેગમેન્ટમાં બતાવી રહી છે. એની સાથે 6,642 કરોડ વેચવાલી કરતાં એક ખરીદદારી વધારે DIS તરફથી આપણને કેશમાં બતાવી રહી છે. અને વિરાટ સતત ત્રીજો દિવસ કે વાયદામાં શોર્ટ પોઝિશન કવર કરી છે FISએ. ઇન્ડેક્સમાં 34 કરોડ આસપાસનું નાનું એવું એક સેલિંગ ફિગર છે, તો સ્ટોક ફ્યુચર્સમાં 2,950 કરોડ ખરીદ્યા છે. વ્યૂ લઈએ આ ફિગર્સ પર. તો અગર આપણે FIDID એક્ટિવિટી જોવા જઈએ તો જે રીતે તમે કહ્યું કે ફ્યુચરના મતલબ જે ડેરિવેટિવ સેગમેન્ટમાં એ લોકોના જે ડેટા છે એ ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે કરન્ટલી. કેશ સેગમેન્ટમાં ડેફિનેટલી એ લોકોનો જે ઘટાડો છે કે જે લોકોનો સેલ ઓફ છે એ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે, પણ એક પોઝિટિવ ડિરેક્શન અત્યારે બનતી જોવા મળી રહી છે, કે પોઝિટિવ ન્યૂઝ જોવા મળી રહી છે જે છે એના ફ્યુચર અને ઓપ્શન્સના સેગમેન્ટ સાઇડથી. કારણ કે ફ્યુચરમાં જે રીતે તમે પણ કહ્યું કે એ લોકોએ ક્યાંક ને ક્યાંક શોર્ટ કવર કર્યા છે, તો એના જે શોર્ટ ક્લોઝ થયા છે એના બાદ 38,470 કોન્ટ્રાક્ટ્સને એ લોકોએ શોર્ટ કવર કર્યા છે. એડિશનલી વાત કરીએ તો કાલના દિવસમાં એ લોકો કોલ બાય કરીને ગયા છે. નિયરલી 10,000ની આસપાસના કોન્ટ્રાક્ટ એ લોકો બાય કરીને ગયા છે. અને પુટ સાઇડ પર જોઈએ તો 70,000થી વધારે કોન્ટ્રાક્ટ, 71,000ની આસપાસના કોન્ટ્રાક્ટ એ લોકો શોર્ટ કરીને ગયા છે. તો અત્યારના જે ઇન્ડિકેશન છે એ એવું લાગી રહ્યું છે કે કદાચ જે મોમેન્ટમ હતી, જે એ લોકોના જે શોર્ટ્સ ઊભા હતા એ ક્યાંક ને ક્યાંક એ લોકો કવર કરી રહ્યા છે. હવે એ ડ્યુ ટુ ન્યૂઝ પણ હોઈ શકે કે જે રીતના આપણું બજેટ છે સેટરડેના, તેને કારણે એ લોકો પોતાની પોઝિશન ઇઝ કરી રહ્યા હોય એ પણ એક પોસિબિલિટી છે. અને કદાચ એ લોકોની જે નેગેટિવિટી હતી કે જે સેલ ઓફ હતું એ ક્યાંક ને ક્યાંક એ લોકો સ્ટોપ કરવાની તૈયારીમાં હોય એ પણ હોઈ શકે છે. તો જે આપણે ઇન્ડિયન માર્કેટમાં જે પોઝિટિવ મોમેન્ટમ કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવવું જોઈએ, કદાચ આપણને આપણા બજેટ પછી બનતું જોવા મળી શકે અગર જો FIના ડેટા જે છે એ પોઝિટિવ ત્યાં થતા જોવા મળે છે તો. ઓકે, તો એક વ્યૂ ખાસ આ નંબર્સ માટે FIS અને DISના ફ્રન્ટથી.
નિફ્ટી માટે હવે સ્ટ્રેટેજી બનાવીએ તો ગઈકાલે પણ જે રીતે ચર્ચા કરી હતી વિરાટ, આપણે ઘણું મંથલી એક્સપાયરી અને બજેટનું મહત્વનું સપ્તાહ છે. 22,830 આ લેવલ્સ જે આપણને નિફ્ટીએ બતાવ્યા છે, જબરદસ્ત વેચવાલી ઓવરઓલ કાલ સપ્તાહની શરૂઆતમાં જોવા મળી. એને એક લગભગ 1.25% આસપાસ ઇન્ડેક્સમાં ઘટી અને આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ જોઈએ તો 22,900, 23,000ની સ્ટ્રાઇક અને 23,100 ઉપર આપણને કોલ રાઇટર્સનો એક્ટિવ ઝોન હતો. તો નીચે 22,800, 22,700 અને 22,500 માટે કઈ રીતે એક સ્ટ્રેટેજી અહીંયાથી રાખવી જોઈએ નિફ્ટી માટે? તો નિફ્ટીને આપણે જે રીતે ડિસ્કસ કર્યું હતું કે 22,800ની આસપાસનો લેવલ એનો મેજર સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અને ક્યાંક ને ક્યાંક કાલના દિવસમાં આપણને ક્લોઝિંગ એની ઉપર આવતું જોવા મળ્યું છે. ઇન્ટ્રાડેમાં આપણને સ્લિપ થતો જોવા મળ્યો હતો 800ના નીચે, પરંતુ બુલ્સે સક્સેસફુલી મેન્ટેન કર્યું છે 800નો લેવલ. તો અત્યારના એક ઇમ્પોર્ટન્ટ માર્ક પાસે અત્યારે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો 22,800ના લેવલને નિયર ફ્યુચરમાં જાળવી રાખે છે. તો પોસિબિલિટી છે કે આપણને એક પુશ બનતું જોવા મળે ટુવર્ડ્સ 23,000, અને અગર જો 23,000ના લેવલે સરપાસ કરી દે છે તો ફરીથી આપણને ઉપરના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે, જ્યાં 23,200, 23,500 સુધીના લેવલ્સ પણ ઉપર બનતા જોવા મળી શકે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ અગર 22,800ના લેવલને જાળવવામાં અસક્ષમ રહ્યું કે ન થયું, એનાથી ઉપર આપણે સસ્ટેન ન કરી શક્યા, તો પોસિબિલિટી છે કે આપણને અહીંયાથી એક કરેક્શન કન્ટિન્યુ થતું જોવા મળે, જે આ 22,500, 22,200 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે એક ઇમ્પોર્ટન્ટ માર્ક પર નિફ્ટી ટ્રેડ થતી જોવા મળી રહી છે. થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. અગર આજના દિવસમાં જ અગર જોઈએ આપણે તો 22,800નો લેવલ જાળવી રાખે છે ફર્સ્ટ હાફમાં, તો કદાચ તમે સેકન્ડ હાફમાં જોઈ શકો કે એક પોઝિટિવિટી કે કન્ટિન્યુ થતી જોવા મળી શકે 23,000 સુધીના લેવલ્સમાં. તો એક ધ વ્યૂ જે ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે લેવલ્સ 22,800 જાળવવા જરૂરી નિફ્ટી માટે. નિફ્ટી બેંકની એક સ્ટ્રેટેજી લઈએ વિરાટ, તો ગઈકાલે આઈસીઆઈસીઆઈ બેંકના નંબર્સને લીધે એક ઓવરઓલ જે માર્કેટમાં એક સેલ ઓફ જોયું તો ઓછી અસર જોવા મળી હતી કમ્પેર ટુ નિફ્ટી બેંકની વાત કરીએ તો 48,064 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું, અને નંબર્સ બાદ જબરદસ્ત પોઝિટિવિટી અને એક એક્શન આપણને આઈસીઆઈસીઆઈ બેંકે બતાવી હતી. ત્યારબાદ પીએસયુ તરફથી દિગ્ગજ અમુક પીએસયુ સ્ટોક્સ તરફથી પણ આપણને સપોર્ટ હતો. 48,000ની સ્ટ્રાઇક, જ્યાં કોલ રાઇટર્સ 48,800 અને 49,000ની સ્ટ્રાઇક માટે. તો નીચે જે ખાસ કરીને આપણને એક્ટિવ પુટ રાઇટર્સનો ઝોન હતો 48,000 પર, 47,800 અને 47,500 માટે. તો કઈ રીતે જે તમે જણાવ્યું છે હજુ 47,500ના નીચેની તરફના એક લેવલ્સ અહીંયાથી નિફ્ટી બેંકમાં દેખાઈ શકે? જી બિલકુલ, અત્યારના એ પણ એના મેક ઓર બ્રેક લેવલ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. 48,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બેંક નિફ્ટી માટે પર, કારણ કે સેન્ટિમેન્ટલી અને જે રીતના ઓપ્શન્સના ડેટા પણ ઇન્ડિકેટ કરી રહ્યા છે, જે પુટ રાઇટર્સ ત્યાં બનતા જોવા મળી રહ્યા છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે 48,000 એક સારા સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળે. પરંતુ જો 48,000ના નીચે સ્લીપ થાય છે તો 47,500 પહેલો લેવલ, અને 47,500 રીચ થાય છે તો નીચે 47,200 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. ઓન ધ કોન્ટ્રાસ્ટ સાઇડ 48,500 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો નિયર ફ્યુચરમાં કે આજે આપણી મેઇન એક્સપાયરી છે ત્યાં આપણને 48,500ની ઉપર જાય એના ચાન્સીસ ઘણા ઓછા લાગી રહ્યા છે. તો કદાચ અહીંયા 48,000ના લેવલની આસપાસ આપણને બેંક નિફ્ટી ટ્રેડ થતી જોવા મળે, પરંતુ જો અગર અહીંયાથી સ્લિપ થાય છે તો એક કરેક્શન આપણને બેંક નિફ્ટીમાં પણ બનતું જોવા મળી શકે છે. બે રિકમેન્ડેશન્સ છે અને બંને શોર્ટ સાઇડ પર છે, ફ્યુચરમાં સોલ્વ કરવાની સલાહ રહે છે. એક છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર GSPL. GSPLને આપણે અહીંયાથી જોઈએ તો એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકડાઉન લીધું છે, સારા વોલ્યુમ્સ જનરેટ થયા છે, અને ક્યાંક ને કંઈક એની જે મેજર એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ હતી એને હર્ડલ ફેસ કરીને નીચેની સાઈડ પર મૂવ થવાનું સ્ટાર્ટ કર્યું છે. તો પોસિબિલિટી છે કે નીચેની સાઈડ પર આપણને 780 સુધીના લેવલ્સ બનતા જોવા મળે, અને ઉપરની સાઈડ પર 870 એક સ્ટોપ લોસની જેમ આપણે રાખી શકીએ એમ છે. તો 780ના ટાર્ગેટથી 870ના સ્ટોપ લોસ માટે GSPLને શોર્ટ કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે પોલીકેબને અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને કન્સોલિડેશનની રેન્જની અંદર ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો, જેનું બ્રેકડાઉન આપણને રિસેન્ટલી ઓબ્ઝર્વ થયું છે. તો અહીંયા પણ જે રીતના નેગેટિવિટી બનતી જોવા મળી રહી છે કે નેગેટિવિટી એક્સટેન્ડ થતી જોવા મળી રહી છે, એ રીતનો જોતા લાગી રહ્યું છે કે અહીંયાથી નિયરલી 5,100 સુધીના લેવલ આપણને પોલીકેબમાં પણ બનતા જોવા મળે, જેના સામે 5,900 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. તો 5,900ના સ્ટોપ લોસથી 5,100ના ટાર્ગેટ માટે પોલીકેબને પણ શોર્ટ કરવાની સલાહ છે.
ઓકે, હા, તો બંને સેલકોલ સૌથી પહેલાં તો JSPL ફ્યુચરમાં 870નો સ્ટોપ લોસ 780ના લેવલ્સ નીચેની તરફ બતાવી શકે છે. પોલીકેબ ફ્યુચર માટે 5900નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 5100ના ટાર્ગેટ આપણને જતા દેખાઈ શકે છે. તો એ સાથે વિરાટ, સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે આપણે જે પણ સ્ટોક સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે, મારી પર્સનલ હોલ્ડિંગ કોઈ પણ નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કરી આવતી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. બીજું રિકમેન્ડેશન છે જેન્ડાલ વર્લ્ડ વાઇડ. અગેન સ્ટોક તમે જો તો એક સારી સ્ટ્રેન્થ દેખાડી છે આવા ટર્બ્યુલન્ટ માર્કેટ્સમાં, અને અત્યારે તમે જો તો એક સારા ડિમાન્ડ ઝોન ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે ફોર અ પુલ બેક. સો મારી સલાહ છે કે આ કાઉન્ટરને તમે બાય કરી શકો છો ફોર અ ટાર્ગેટ ઓફ 449 અને સ્ટોપ લોસ આવે છે 382 નો. મારું બીજો રેકમેન્ડેશન છે SRF લિમિટેડ. અગેન આપણે એક સારું ડેવલપમેન્ટ જોયું છે ઓવર ધ લાસ્ટ કપલ ઓફ ટ્રેડિંગ ડેઝ, અને એક અત્યારે મૂવિંગ એવરેજ પર સપોર્ટ લે છે અને એક મોમેન્ટમ જે છે એક ઇમ્પ્રુવ થતા દેખાય છે. તો મારી સલાહ છે કે અત્યારે રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરિંગ છે, તો કરંટ માર્કેટ પ્રાઇસ તમે બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 2759 અને સ્ટોપ લોસ આવે છે 2459. આજનો સૌથી પહેલો જે ટ્રેડિંગ કોલ રહેશે એ એસબીઆઈ પર રહેશે. ગઈકાલે અલોંગ વિથ આઈસીઆઈસીઆઈ બેંક એસબીઆઈમાં ના કાઉન્ટરમાં પણ તમને એક બાઇંગ એક્શન આવતું જોવા મળ્યું હતું, અને એને કારણે પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં ઓવરઓલ એક થોડું પોઝિટિવિટી બનતી જોવા મળી હતી. સો એસબીઆઈ 750ના કરંટ લેવલ પર તમે એસબીઆઈ ને બાય કરી શકો છો. યસ, આજે થોડો ગેપ અપ થવા જઈ રહ્યો છે, બટ ડ્યુરિંગ ધ ડે અગર તમને થોડું માઇલ્ડ ડાઉનટિક જોવા મળે છે ટુવર્ડ 752 753 લેવલ સુધી અગર ડાઉનટિક જોવા મળે છે, તો એ વખતે તમે આ કાઉન્ટરને બાય કરી શકો છો. નીચે 735ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 770 ટુ 785 સુધીના અપસાઇડના જે સ્વિંગ હાઈ, રિસેન્ટ જે સ્વિંગ હાઈ છે ત્યાં સુધીના 785ના તમે અપસાઇડના ટાર્ગેટ એસબીઆઈ પર એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, જેમ કે આપણે વાત કરી કે ઓટોમાંથી મારુતિએ પણ એક બુલિશ સ્ટ્રક્ચર બનાવતું તમને જોવા મળ્યું છે. 12,000ના લેવલની આસપાસ જે ક્લોઝ આવ્યો છે એ થોડું બેટર ક્લોઝ છે વિઝ ધ બ્રોડર માર્કેટ. તો 12,000ના લેવલ પર તમે મારુતિને બાય કરી શકો છો. નીચે 11,800ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ 12,300 થી 12,400 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.